ऋषि बन राशे परा आ छोकरा थोड़ा घणो कोक हारा तो तरत ऋषि बळे परा तो कोई करवा नहीं चे खोटा खर्चा करवाना ओ धना दे संदे बेह 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 आओ बेह मुथरो पानी ला अपसी पानी लेवा जा रहे હવે ચાર આવે છે પાણી લઈ એક વાત કરવાની છે ને लो धना दिया पानी ला તો બાબા ભૂલા પડે કેમ હમણે ઢીલા ઢીલા પડો તો મસ્તી શું કરો કો તમે હા હમણે તો છોકરાના લગન છે તો ઢીલા થઈ ગયા તો લગન છે એટલે તો થોડું આ ચિંતા હોય કે ના હોય આમ લગન કરવાની ચિંતા હોય એમ કો મારો કેવું કારું આપણે પણ તમે કેમ આ બાજુ ભૂલા પડ્યા છો મો તો થોડુંક તમારું કામ હતું એટલે આવ્યો તો હા તો વેવાઈનો ફોન આવ્યો તો હા તે વેવાઈ એમ કહેતા હતા કે બોગરો બધું મારતો જ છે કરલ કિલ્લાનો પછી કંદોરો પછી હળી બધું મગાવ્યું બોગરું કતું ઓછું ના હોવું જોઈએ તમે થોડો વેવાઈ હજમાં આવો કે તો એટલે સમજે એમને થાય પણ વેવાઈ આવે કે હું મોરવી દઉં એટલે મને જ કે તમને તો કેવા આવે ને તમારે થોડું મામા હમ લમણો રાખો કે વેવાઈ સમજાવો લમણો રાખો ખોટો તમે ગમે એમ કરજો પણ બોગરું તો તમારે લાવવું જ પડશે ભલે તમે એક આધો ખૂણો આડોનો મેળ દો બ્રો કે યદવા લાવજો પણ બોગરું તો તમારે પૂરું લાવવું જ પડશે હારો હું કોક કરું છું તમે વેવાઈ કહો કે તૈયારી કરો કહો તો હું કરું વ્યવસ્થા કહો દો ને સારું હેડો તો હવે હું હેડું હો સારું તો તમે ધાળવીને દો તો એ હા એ યાર અલા મેન વાત તો કહેવાની ભૂલી જો અમારો અમે ટેકો રાખજો પાછો ના એ તો કેમાં કેવું ના પડે તમારે કરશું ટેકો રાખજો પાછો અમે હેડો સારું તો ધાળવીને દાદો આ બધાનું શું કરવું કો એને કે વેરસીકન લાવવા જે વેરસી કોક ઉકેલ લાવશે ખરા નિવાડાનું ગમે તે કોક કરે વેરસીકન લાવતા મારો ભલે આ સમાચારનો કેવું આવ્યું છે બાપે છોકરાની ઈચ્છા પૂરી ના કરી મન ગમતું ન કરી આલ્યું તો છોકરો ટોપો ખાઈને મરી ગયો બોલો આ કળિયુગ ગયા છે છોકરા બાપાની વાતો માનતા નથી કોઈ કરતા નથી શું કરવું આ છોકરા હવે તો જતા નથી બસ એની મનમાની કરે રહી બસ અમારો કરો બસ અમે કેમ કરો જે થાતું હતું કેમ ઓહો મમસી આવો બંધ રાશા અરે આવો ખોલી ખૂબ ખાડો છે કડી કાઢી લી આવો આવો શું કરે શું સમાચાર વાંચતા આ સમાચાર તો વાંચતો તો આ બાપ એક છોકરાને મનોકામના પૂરી ના કરી છોકરાઓ એને જીદ પકડી કે બા મારું પૂરું કરો એ પૂરું ના કર્યું ટોપો ખાઈને મરી ગયો હવે કેવો સમાચારમાં આવે છે તો મારે આ ડખા છે તાર શું કરું કો ચમ તમારે શું ડખા છે વળી આ છોકરો ચમ એ કે ઝોન માં કે મારે વરઘોડું જોઈએ ડીજે જોઈએ મેં તો ખોટા કરતા છે કરવા આપણે કેટલા બધા પૈસા પડ્યા છે ના 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 એટલું બધું છે હોય તો મેં ના પાડે તો મારો ઋષિ બળીને હેડ્યો પ્રો એટલે તમે કરાવવું પડ્યું મારે અરે છોકરો આડાવડું કઈ ને બે ચાલ હેડો કેટલી વાર સીધી કોઈ વાર નથી સી આમ જો ગોમ હમે ખબર ને એવા ટાઈમે આયા પેલા આપડે મોરબી ધનો દી એ કે વેવા એ બોગરા મગાય છે બધા બોગરા મગાય છે હવે ખર્ચા બધા છે પૂરા કરવા કો કેટલું બોગરું કે છે બધું એટલું એટલે કાડલા બુટિયા વાળીઓ વાડીન કંદોરા જે આવે બધું કીધું છે મંગળસૂત્ર ને બધું પણ મોરવીને સમજવું ન પડે તમારું ઘર તો ભાડું પડે ન પડે તમે ગરીબ છો તમે તમે એટલા બધા પૈસા જીત હોય તો હું એ કેતો હતો કીધું હું તો કોઈ ક્ષેત્રમાં વાયો નથી અને પાછું એનું ઓઢમણું અલગ પાછું કે મારું ઓઢમણું કરતો કે પણ પોતે મોરવી છે ભલે છે સારું કામ કર્યું છે હાકું કરાય પણ પોતાને હવે એમને એવું તો વાત કરવી પડે ને ભાઈ ને કે એટલું બધું બોગરું થયેલા કે મફોજી ગરીબ છે તો થોડુંક તો સમજજો કે એક જોડી કરલો પડે લાવો રાખો પગ એક વસ્તુ રાખો મંગળસૂત્ર રાખો એક વસ્તુ હું એ જ કેવા માંગતો હતો કીધું પાછા એને ભલે પણની ના આવે તો ચેડથી બે જણા કમાઈને જે કરવું એ કરે ભલે હાલ તો આપણી પરિસ્થિતિ કીધું જો હાલ ખોટા ખર્ચા કમ કરાવો સાચી વાત છે છોકરો કેટલી વાર છે ઋષિભાઈ હેડ્યા છોકરો બસ આ 15-20 મિનિટ દેવ શું થયું ફોન કરો મારો મોણો રોડે ઈવો જો તો બોલા પાછો લઈને આવો તમે હમસમાં આવો થોડું તો હજમે તો મારો તો કોઈ મન તો નહીં ઋષિભાઈ હેડ્યો પ્રો હાલો હા પેલા મફસી ગામમાં છોકરો રોડામાં આવે છે હા મફસી છોકરો રોડામાં આવે છે એને ઘરામાં લીના જ માર કોમ છે એનું હા લીના ઘરામાં લીના એ હાર એ હાર
તો આ છોકરા લઈને આવે ને મોનો લાશો ઘરે તો ટેન્શન મત લો અને મોરવી બોલાવો મોરવી થોડી વાત કરો કે મોરવી તો સમજાવું મોરવી સમજે તો શું ટેન્શન ના લે, ટેન્શન લેવું દેવું તો કરે છે. છોકરા છે મોને થી અમારું કોઈ છોકરા એ મોન છે ને મોરવી ને બોલાવો આટલું ગોગરું ના હોય ને છોકરાને જોન જોડવાનું છે. કોઈ ઘરમાં પૈસા પડ્યા નથી ભાવ તમને કહો કોઈ આ પકડ હવે જમી વાવો તો 4 મહિનું સીઝન મળે છે. એ કેવા સીઝન મળે આમાંથી કોઈ ખાતર ના છે કોઈ આપણા વ્યાજો પૈસા લાયેલા હોય આ બધું વળી જાય કોઈ બાકી રહેતો નથી. તો વાત સાચી તમારી કેવી. તમે કોમ કરો મોરવી બોલાવો એટલે પછી હું વિવેન કો સમજાવું વિવેન વાત કરું ને છોકરાને સમજાવું બધું કરો હેડો. હારું હું ફોન કરો તમે. હારું છોકરાને બોલાવો હોય અને મોરવીને બોલાવો મારા ઘરે બોલાવો આપણે મારા ઘરે મીટિંગ કરાવડી એ સમજાવું હું. હારું હેડો તો હા તમે બોલાઈને આવો. બોલાઈને આવો. હા રડ બોલાઈને આવો તમે. વેરસીબા નો ફોન આવ્યો તો વેરસીબા ને મારે શું કામ કર્યું? વેરસીબા, ઓ વેરસીબા, હા બોલ બોલ. તમારો ફોન આવ્યો તો તમે બોલાયો તો મને. ઓય તારું કોણ તું બે વાર તારું કોણ છે બોલો વેરસીબા. હજી આવી હતી માણસો આવી હતી એટલે ભાઈ વાત કરું હું બે ઘડી. એવું જ મારું શું કામ પડ્યું? અરે કોમ તો જબરજસ્ત છે તારે એકનું નથી બધા માટેનું કોમ છે બે તું. હા રડ. વેરસીબા હોય ને કેમ બોલાયા છે? ઈ મારા બધાનું કોમ છે એટલે બોલાયા શું કામ પડ્યું હોય એનું? ધંધી આવો રોમ બે હેડો. બે મફી તમે બે આવો. બેઠા અમે તો હું ઓ આ હાગુ તમે કરાવી એમ ધંધી મસીના છોકરાનું મેં કરાયું મોરબી હું છું. એવું છે એમ ના હારું હારું ચાલજો મફસી છોકરામાં હેડ બોલો બા. બે તું હવે તને હું વાત કહું બોલ તું મેં વાત આપી દે તું ડીજે નો વરઘોડાનો ઘોડી લાવવાનો આ બધું કે તતન કરવાનું કે ઓય જો તને કહું હવે તારા બાગ ને એટલો બધો પૈસો છે એમ તારા પર રાત દાડો મજૂરી કરે છે હું મફસી હાથ નથી પાડતો શેઠ થી ભાવ રાત દાડો મજૂરી ધંધો કરે છે તમને મોટા કર્યા છે તમને ભણાયા છે અને તમારા સારા લુગડું પહેરાવે છે ખાવાનું બધું પૂરું કરે છે તમારે છે ને એની વાતો મોલવાની આવે મફસી ની તમારે મફસી બોલવાનું આવતું નથી અને એમાં રાશિ શું છે તમારે પૈસા વધારે ડીજે નો ખર્ચો તમે 15,000 રૂપિયા કરશો તો ડીજે નો ખર્ચો કરો તમારે સારા લુગડું પહેરા લાવો સારી મેઠાઈ બનાવો તમે ખાવાનું સારું ઘરમાં લાવો પણ વરઘોડા કરાવો ખોટા આખા ગામ ને આપણે કોઈ ગામ ને બતાડવાની જરૂર નથી આપણે પૈણી ના હશે એટલે આપણને ખબર છે આપણે પૈણી ના હશે આપણે ખબર પૈણી ગયા છે કોઈ બતાડવા સારું પૈણતા નથી આપણે આપણી સંસ્કૃતિ જાળવા રાખવા સારું પૈણા છે તો આપણે કોઈને શોખ એવું નહીં કે કોઈ ઉલો આપણને મેણું મારી જાય કોઈ શોખ આખું ગામ મેણું મારતું આપણે ગામ થી મળતો જ નથી આપણા પરિવાર શું છે આપણા ઘરે જે પરિસ્થિતિ આપણે એ જોઈને હેડવાનું છે ના કે આપણે કોઈ પેલે ફલાણે આમ કર્યું ફલાણે છોકરા વરઘોડા ઘટાય પેલા કરાય આપણે એવું કરે ના આપણે એવું નથી કર્યું એ ભાઈ બોર છે હીરા રાત એ ભાઈ બોર છે એટલે તો કરવાના છે આપણે એવું બધું ધંધો કરવા નથી તમારે વધારે પૈસા હોય તો 5-10 રૂપિયા ગાય વાળી દોન મારો ગાય ના દોન મારો કોઈ કોશી ના આલો કોઈ ગરીબ ની આલો એવું કરો પણ આજે તું આવી ચીજ પકડ દઈ મેં શું કીધું હું બેઠું મગજ બેઠું સારું બાયડો હવે નહીં કરું કોઈ એવું તમે કે એમ કરશો બસ તો મફસી ની વાત મોન અને પ્રેમ થી કર જે કેમ કર કોમ ધંધો કર લગ્ન કર બડી ધૂમધામ હું ભેગો નહીં કરાવી તું કેવું નહીં રાખું બાકી હો હવે છે ઘરેથી ડિસિપ્લિન જાતો નહીં છે હો બે આ તાર ઘરમાં જવું છે છોકરાને તો તમે હાથમાં છોકરો સમજી છે બરાબર તો રેડી છે. હવે ધનજી ની હું થોડીક વાત કરું ધનજી મોરવી થી ધનજી બોલો હેમંત વાત કરો એ શું બોગું માજ્યું છે કરલા માજ્યો હા કંદોરો માજ્યો હા ઓહળી માજી હા બુટીઓ માજ્યો હા કોનની વાળીઓ માજી હા જો સડાએ માજ્યા છે બધું માજ્યું છે વિવાહી ભલી માજ્યું તમે મોરવી છો અને તમે સમજદાર માણસ છો આપણે મફસી નું ઘરે ભાળવાનું છે જો તમારી વાત કહું આપણે એવું નથી કે આપણે નથી આવી ન કરી હમણાં મફસી ધારશે તો મફસી વીઘો જમીન વેચી નહીં કરશે કે પછી વ્યાજો પૈસા લાવી મફસી કરશે અને છોકરા પાણા એટલે તો ગમે તે કરવાનું છે પણ આપણે એના માથે લેણું સડે એવું આપણે કરવાનું નથી અને વીઘો જમી જાય એવું કરવાનું નથી તો હું વેવન ફોન કરીને આલો તમે સમજાવો તમારી રીતે સમજો તો મારો વાત કરી દે પણ તમે પણ વેવાઈને ફોન કરીને આલો વેવાઈને તમે બોલો હું વેવાઈને ફોન થી સમજાવું પરા હાલો હું ડાયલ કરું બ્રો હા મને વેવાઈને નંબર તમે આલો હું વેવાઈને સમજાવું સ્લો હલો
હા, કોણ શાંતિલાલ બોલ્યા? ઓવે, હા હા, હું મપસી ને ભાઈ બોલું છું. મપસી ભેગો આખો દી છું. હા હોય ભાઈ, એક વાત તમને કરો આપો. તમને ફોન કોઈ શોખ નો કર્યો ને, એક વાત કહેવાનો સ્પેશિયલ ફોન કર્યો છે. અમારે મપસી નું ઘર કોઈ ગરીબ ઘર છે, અને એ ઘર તમે થોડુંક સમજો, વિચારો. આટલું બોગરું તો ન મગાય ને, થોડુંક તમે સમજો, વિચારો. તમે આટલું બોગરું હતું છે. એક કામ કરો તમે, હવે તમે એક વાત સમજતા ચમ નથી. તમે આજ તમારી સોરી પાડીને મપસીના ઘરે મેળી છો, તો કાયદા લેણું બધું એને તમારી છોડીને ગધા મજૂરી વાઈને કરવી પડશે રાત દાડો. તારી આખું લેણું ઉતરશે. હા, તમારી છોડીને બધું કાયદા તમે શું કહો કે અમારી છોડી પાસે કોમ કરાવી છે, નોમ કરાવી છે, તો કોમ જ કરાવીને તમે આટલું બોગરું માગો છો. તો ભાઈ હવે માથે લેણું સડાઈ લાવે છે મપસી, અને મપસી બધું કરે તો પછી તમારે છોડીને કોમ તો કરવું જ પડે ને. તમે થોડુંક સમજો વાત નહીં. હા, જો તમે મારી વાત માનતા રાજી તૈયાર હોય તો હું કહો હોય મારી વાત સાંભળો. અમે ખાલી એક કડલા મંગળસૂત્ર અને એક મંગળસૂત્ર આ બે વસ્તુ લઈને અમે આવશે. તમે રાજી થાવ? બધા રાજી? બધા રાજી? બસ મારી વાત તમે રાખો એટલે મને ખુબ ગમ્યું. હા, અને બધી ધૂમધામની ઝોન જોડીને આવશે. હા, આખું ગામ લઈને આવશે એમ. હાઉ સારું મેલો જમસી તમારે વેવાઈ મોની જાશે. ધનજી બોલો. વેવાઈ મોની જાશે. હા. એટલે હા, તમારે પણ ટેન્શન લેવાનું તો બસ નથી. મારા ઉપરથી ટેન્શન ઓછું થયું. બસ. તમને 1100 રૂપિયા ઉઠમણું કરાવ્યું છે ને, હાકું કરાવી લેવાનું. રાજી તમને કરી દઈશું. કોઈ વાંધો નહીં. એટલે અને આપણા માટે નથી, બધા હા. વ્યાસી ખરેખર તમે કન આવ્યો એનો ફાયદો મને મળ્યો ખરેખર. અરે, અને તમે હજમાયા બરાબર, છોકરાને બરાબર સમજાવ્યું, વેવર હજમાં અને સમજવું પડે એને ખરેખર. હા, એ તો સમજવું પડે. બધા આપણે બધા એકલા થઈ સેટિંગ ના આવે ને. ના ખરેખર એટલે બધા કઉ છું કે કોઈને પણ આવું પ્રોગ્રામમાં, કોઈ ઘરેણામાં કોઈ આવી પરિસ્થિતિ જોઈને વધારે કોઈને માંગ પણ ના કરવી જોઈએ, અને લોકોને આ સમજવું જોઈએ. લોકોને આ બધી માંગ કરાવરાય ને. જેમ બતાજી મિત્રો, આ તો અમે કેવા માંગતા હતા.